સુરતના સચિન જીઆઈડીસી પોલીસે એક વકીલની દુષ્કર્મના કેસમાં ધરપકડ કરી છે। કઈ રીતે આ આખો મામલો બન્યો જોઈએ આ અહેવાલમાં। સુરતના સચિન જીઆઈડીસી પોલીસે એક વકીલની ધરપકડ કરી છે। સગીર બાળકીને ઘરકામની લાલચ આપી વકીલે દુષ્કર્મ આચર્યું હતું। ફરિયાદી તરફે કોર્ટમાં કેસ વકીલ દ્વારા લડવામાં આવી રહ્યો હતો। ફરિયાદીની દીકરી સાથે જ ઘરકામની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું। પોલીસ ફરિયાદ થતા પોલીસે કડક કાર્યવાહી કરી છે। પોલીસે પ્રણયરાજ ગોવિંદભાઈ રણવીરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પકડાયેલ વકીલ વિરુદ્ધ અમદાવાદ અને સુરતના અલગ અલગ પોલીસ મથકમાં ગુના નોંધાયેલા છે। ગઈકાલે 13/7/2026 રોજ આ કામના ફરિયાદી શ્રીએ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાની સગીર વયની દીકરી કે જે ગયા વર્ષે 12 વર્ષ અને 8 માસની હતી તેને બે આરોપીઓએ ભગાડી તેના વિરુદ્ધમાં બળાત્કાર કરી ગુનો નોંધાયેલો હતો। તે ગુનામાં સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા બે આરોપીઓની ધરપકડ કરી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલ હતી। આ જે કાયદાકીય પ્રક્રિયા છે એમાં ફરિયાદી તરફે વકીલ શ્રી પ્રણયરાજ ગોવિંદભાઈ રણવીર નાવને ફરિયાદીએ એપોઇન્ટ કરેલા અને તેમના કાયદેસરના વકીલ હતા। આ વકીલે ગઈકાલે એટલે 12 તારીખે ફરિયાદી ઉપર ફોન કરેલો અને જણાવેલું કે તમારી જે સગીર વયની દીકરી છે એને મારું ઘરકામ કરવા માટે નોકરીએ રાખવાનું છે, તેમ કરીને એના ઘરનું લોકેશન મેળવીને એને વિશ્વાસમાં લઈને અને ફરિયાદીને એવું પણ જણાવેલું તું કામ પર નહીં રાખે મારા ત્યાં તો તારા જે જૂનો કેસ છે એમાં નુકસાન કરીશ તે ધમકી આપીને ફરિયાદી પાસેથી એની સગીર વયની દીકરી લઈ ગયેલો અને તેના રહેણાંક મકાન નંબર 42 વેદાંત વિલા ઉમિયા ચોક ડિંડોલી ખાતે પોતાની ગાડીમાં લઈ ગયેલો। ત્યાં આગળ આ સગીર વયની દીકરી ઉપર બળજબરીથી બળાત્કાર કરી તેનો વિડીયો ઉતારી બળાત્કાર બાબતની ફરિયાદ આપતા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશને તથા તમામ સુપરવાઇઝરી ઓફિસરે મામલાની ગંભીરતા જોઈ તાત્કાલિક ગુનો રજીસ્ટર કરેલો અને તુરંત કાર્યવાહી કરી આરોપી પ્રણયરાજ ગોવિંદ રણવીરની જે વ્યવસાય વકીલ છે તેની ધરપકડ કરેલી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।